અંદર અને આ દેશનું ગૌરવ વધારવા માટે જેને અનેક વિષયો આપણને આપ્યા છે અને એમાંથી કદાચ આપણને જીવન જીવવાની આપણને ખૂબ મોટી પ્રેરણા મળે, ખૂબ મોટી પ્રેરણા મિત્રો. અને આપણે પણ મિત્રો આપણા વિચારોને કંઈક ને કંઈક અંશે એ તરફ વાળવાની પણ આપણે આવશ્યકતા છે મિત્રો. હું ઘણી વખત કહું છું યશવંતભાઈ, અમારો સમાજ છે કે ખૂબ વાચાળ, એનામાં તર્ક બુદ્ધિ કદાચ હું એમ કહું કે ધારે તમને બોલતા આવે છે, બહુ સત્ય બોલું, તર્ક બુદ્ધિમાં કદાચ કે કોઈ ન બોલે. અમારી વાત સાચી ખોટી ભાઈ? સાચી. આપણે કદાચ દલીલ કરવામાં બધાથી કયા નંબર ઉપર આવીએ? પહેલા નંબર આવીએ. જાતે સ્વીકારો, ખોટી વાત જાય પણ એની પાસે શક્તિ છે, તાકાત બી છે, વિચારો પણ છે, 100% ની વાત છે. એની પાસે જે તર્ક બુદ્ધિ હોય, જે વાત ઉઠતો હોય, એની અંદર એની પાસે તથ્ય હોય, પણ એને પણ મિત્રો આપણે એ તથ્ય, એ તર્ક બુદ્ધિ એને આપણે ધંધાની દ્રષ્ટિએ લગાડી શકીએ, આપણા વિકાસ માટે લગાડી શકીએ, એ શક્તિ સમાજના વિકાસમાં લગાડીએ, આપણા પોતાના જે કોઈ વ્યક્તિગત વ્યવસાય હતા એની અંદર એ તર્ક બુદ્ધિને લગાવીએ તો કદાચ હું માનું છું ત્યાં સુધી જે સમાજ અત્યારે જે પ્રગતિ કર્યો છે, અત્યારે જે આ સમાજ અહીંયા પહોંચ્યો છે, એની કરતા પણ હું કહેવા માંગુ છું, એની કરતા પણ આ સમાજની વધારે સારી ખૂબ ગતિથી પ્રગતિ થઈ શકે કે આ સમાજની અંદર તાકાત પડેલી છે. જ્યારે સ્વામી વિવેકાનંદ યમુના નદીને કિનારે એક વખત આમ જઈ રહ્યા હતા ત્યારે એની પાછળ 2 થી 3 વાંદરાઓ પડ્યા. કદાચ તમે આ મિત્રોને સાંભળ્યું છે પણ હું એનો હાથ કહેવા માંગુ. આ તમે કદાચ ગમે તે સાંભળ્યું છે. યમુના નદીને કિનારે સ્વામી વિવેકાનંદ હતા અને જ્યારે આમ ચાલતા ગયા તો એની પાછળ 2-3 વાંદરાઓ પડ્યા. એટલે સ્વામી વિવેકાનંદ આગળ દોડતા જાય, એની પાછળ વાંદરાઓ દોડતા જાય. પણ એક સંત એની સામે જ્યારે દોડતા આવ્યા ત્યારે વિવેકાનંદજીને એને સંતે કહ્યું કે આપ ખડે રહી જાઓ, આપ ઊભા રહો. અને એ માણસ જ્યારે સ્વામી વિવેકાનંદ એ જગ્યાએ ઊભા રહ્યા એટલે વાંદરાઓ ત્યાં દૂર ને દૂર જે જગ્યાએ હતા ત્યાં ઊભા રહી ગયા અને ધીરે ધીરે ચાલતા જાય. એનો હાથ એ છે, કોઈ પણ મુસીબતથી આપણે જ્યારે ભાગીએ છીએ ને ત્યારે મુસીબત આપણી પાછળ પડે છે, પણ એ મુસીબતને જો ટાળવી હોય, એ મુસીબતને જો ભગાડવી હોય તો તમારે અડગ મનના માનવી થઈને તમે એ સ્થળે ઊભા રહી જાઓ તો મુસીબતો તમારી ફરતી જતી રહેશે. આપણે બધા પણ આપણાની અંદર કંઈક ને કંઈક સમાજની અંદર હું માનું છું ત્યાં સુધી પ્રગતિ થઈ છે, વ્યક્તિગત પ્રગતિ થઈ છે, સમાજના અન્ય લોકો વ્યક્તિગત પ્રગતિ કરી છે, પણ સામૂહિક સમાજનો વિકાસ થાય એના માટે આપણે બધાએ કામ કરવું છે. મને એક વાત ખૂબ ગમે, એક ખૂબ ગમેલી વાત છે. ઇબ્રાહિમ લિંકનને એક પુસ્તક વાંચ્યું હતું, સ્ટોન બ્લેક નામનું. મિત્રો આ જાણવાની જરૂર છે. એ વ્યક્તિ 60 કિલોમીટર સુધીને ચાલી અને જ્યારે એને એડવોકેટ બનવું હતું ત્યારે એ માણસ 60 કિલોમીટર ચાલી અને સ્ટોન બ્લેક નામનું એક પુસ્તક મિત્રો ખરીદીને લાવીને એ વાંચે છે. જ્યારે તમારા મનની અંદર અડગ શ્રદ્ધા હોય, અડગ વિશ્વાસ હોય, એવા લોકો દેશના માટે એ કદાચ રાષ્ટ્રપતિ બની શકે, અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે. ત્યારે એના અંદર એક ભાવના પડી હતી કે મારે આ પુસ્તક વાંચી અને મારે એડવોકેટ ની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. મિત્રો આ બધું આપણામાં પણ છે, પણ આપણે એને ઉજાગર કરવામાં ક્યાંક ને ક્યાંક મિત્રો પાછા પડી. આજે મારો સમાજ બેઠો છે ત્યારે હું ચોક્કસપણે એટલું વિચારું કે આ જાગૃતતાના જે શિબિર છે એનાથી આપણે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક પ્રેરણા લઈ આપણે પોતે આપણો વિકાસ કરીએ, પણ સાથે સાથે મિત્રો સમાજનો પણ વિકાસ કરવાની જવાબદારી મિત્રો આપણી છે. આપણે કદાચ રણની અંદર એકલા કદાચ પ્રગતિ કરી શકીએ તો કહેવત છે ને
સાથે મળીને કામ તો જ કરી શકીએ કે જ્યારે આપણે એકબીજાના વિચારો પણ સ્વીકારતા થઈએ. તો આપણે એકબીજાની વાતને પણ આપણા અંદર ખાલી થોડું કરીએ તો. એટલે કહેવત છે ને, MBA મને બધું આવડે એટલે મારે કોઈનું કાંઈ લેવાની જરૂર મને બધું. એટલે આપણે MBA નો પણ આપણે આપણામાંથી કાઢીએ. અને હું તો કહું છું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સમરસ બનો. સમરસતાનો ભાવ આપણા જીવનમાં કેળવીએ. બીજાના જે સારા ગુણો છે આપણા જીવનની અંદર ઉતારીએ અને તો જ આ સમાજનો વિકાસ થશે. મળ્યો છે માનવ દેહ તો દૂધ સળી ખાજો, સુગંધ બીજાને આપવા આપણે જાતે મળી જાજો. જો આ ભાવ આપણે કેળવશું તો જ આ સમાજનો વિકાસ થશે. ધન્યવાદ. મને સૌ આપ શાંતિથી સાંભળો. આપ સૌનો ખૂબ ખૂબ આભારી. ધન્યવાદ. જાતિ વિકાસ નિગમ દ્વારા આયોજિત જાગૃતતા શિબિરમાં મંચસ્થ અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી વિદુભાઈ, ડિરેક્ટર શ્રી ગતુભાઈ અને અધિકારીગણ, આ શિબિરમાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આ શિબિરમાં નિમંત્રણ માટે જ્યારે નાથુભાઈનો મારા પર ફોન આવ્યો અને જરા વિગત જાણી તો સાધારણ મેં જોયું કે ભાઈ નિગમ અને એના કાર્યો અને એનો આ સમાજમાં જાગૃતતા શિબિર હોય તો મને લાગે છે કે બહુ ભાષણબાજી ન કરતા ખરેખર નિગમની જે ક્રિયાન્વયનમાં શું બાબતો છે એનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપવું જોઈએ, વર્કશોપ કરવું જોઈએ. એટલે અરજી ક્યાંથી કરવી ત્યાંથી લઈને પ્રત્યક્ષ કઈ કઈ યોજનાઓ છે અને યોજનાઓ સહાય લેવા માટે જરૂરી કેટલીક ફોર્માલિટી પૂરી કરવાની હોય છે, તો કઈ કઈ વસ્તુ હોય છે જે સામાન્ય માણસને અડચણ પડે છે જે કરવામાં, એ પ્રશિક્ષણ રાખવું જોઈએ. પરંતુ એમનું કહેવું કે એમાં પહેલી વાર શિબિર કરીએ છીએ, કદાચ અગાઉના લોકોએ કર્યો પણ હશે પરંતુ એમના ડિરેક્ટર બન્યા પછી તો જરા એકવાર કુલ મળીને જાગૃતતાના સંદર્ભમાં વાત થાય વધારે ઉપયોગી રહેશે. એટલે તમે આવો. હું એટલો જ એનો અર્થ સમજુ છું કે પવિત્ર હૃદયથી પોતપોતાના સ્થાન પર કામ કરવાના બધા લોકોના એક સામૂહિક દર્શનનો અવસર મને આ નિમિત્તે મળ્યો છે. બહુ માર્ગદર્શન આપવાની ક્ષમતા રાખવાવાળા તો ઘણા લોકો છે સમાજમાં અને આપણા વાઇસ ચાન્સેલર સાહેબ પણ ખૂબ સુંદર રીતે આપણા જીવનનો માર્ગ કેવી રીતે કંડારવો એનું સુંદર ઉદ્બોધન કરી રહ્યા છે. અને આ નિગમ અને સમાજના ઉત્કર્ષ માટે જે પ્રયાસો નિગમ દ્વારા અન્યથા પણ થઈ રહ્યા છે એ ખૂબ સુંદર સમજણ નથુભાઈએ આપી છે. પરંતુ જ્યારે આ નિમિત્તે બોલવા માટે કહ્યું છે તો થોડી વાતો આ બધાના વિચારો સાંભળ્યા પછી મારા મનમાં જે સ્વાભાવિક ઉઠેલા વિચારો છે આપની સામે થોડા ટૂંકા સમયમાં વ્યક્ત કરીશ. કોઈ પણ સમાજ એ જેમ ઉલ્લેખ થયો પ્રમાણે કોઈ વ્યક્તિ એટલો જીવી શકતો નથી, એમ કોઈ જ્ઞાતિ, કોઈ નાનકડો સમાજ પણ એકલો પ્રગતિ કરી શકતો નથી. એને એક સમૂહમાં મળીને પ્રગતિ કરવી પડે છે. અને આજે એ સમૂહને પરિભાષિત કરવા માટે ગ્લોબલાઇઝેશન એવો શબ્દ પ્રયોગ ચાલી રહ્યો છે. એટલે દુનિયા આજે વૈશ્વિક વિશ્વ કુટુંબ એની વાત કરી રહી છે અને એની સાથે આપણે આપણો મેળ સાધવાનો છે. આ વિશ્વ અને સમાજની વચ્ચે એક એકમ છે રાષ્ટ્ર. તો આપણે જ્યારે વ્યક્તિ પોતાના વિચારનો વિકાસનો વિચાર કરે છે એની સાથે સાથે પોતાના મોહલ્લાનો, પોતાના જ્ઞાતિ સમાજનો, પોતાના શહેરનો અને પોતાના રાષ્ટ્રના વિકાસનો વિચાર કરે અને એમ કરતા કરતા સમગ્ર માનવતાના વિકાસનો વિચાર કરે. આવી એક મનુષ્યની યાત્રા આપણે દરેક પાસેથી અપેક્ષિત છે. અને એની યાત્રા જેમણે જીવનમાં સાધ્ય કરી એવા લોકોને આપણે મહાપુરુષ તરીકે સ્મરણ કરીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા જીવનનો આદર્શ બની શકે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી સંદેશ આ છે કે એમણે પોતાનું જીવન આટલું સંઘર્ષમય હોવા છતાં પણ અને આટલી વિદ્વતા હોવા છતાં પણ એમણે કેવળ પોતાનો વિચાર નહીં કર્યો, એમણે સમગ્ર સમાજ માટે વિચાર કર્યો. સમાજ એટલે કેવળ
બહાર લાવવા માટેના આવશ્યક સંઘર્ષ પણ કર્યો, એના માટે જે કરવું પડ્યું એમણે કર્યું, પરંતુ સાથે સાથે એમણે આ રાષ્ટ્રના કલ્યાણનો પણ વિચાર કર્યો અને એટલે એટલા સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચીને આ દેશને એક નવી દિશા આપવા વાળો એક બંધારણના નિર્માતા તરીકે પણ આપણે સૌ એમનું સ્મરણ કરીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કેવા પ્રકારે વિચાર કર્યો? તો સમાજનો વિકાસ કરતી વખતે કોઈ પણ એક રાષ્ટ્ર છે એની એકતા અને અખંડિતતા એ જોખમાય નહીં એની હંમેશા કાળજી રાખે. એટલે બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે ભાઈ આ દેશમાં જે કે છૂતાછૂત અને અસ્પૃશ્યતાની સમસ્યા છે એના નિવારણનો માર્ગ શું છે? તો એમણે કહ્યું કે બંને બાજુથી એક તો તથાકથિત જે અનુસૂચિત જાતિનો સમાજ છે જે પોતાને દિનહીન ગૌરવહીન સમજે છે એનામાં ગૌરવનો ભાવ નિર્માણ કરવો, સંગઠિત કરવા, સંઘર્ષ માટે પણ પ્રેરિત કરવા અને સાથે સાથે બાકીનો જે સમાજ છે એને પણ જીવન દ્રષ્ટિ આપીને આ સમાજના બંધુઓ તમારા બંધુઓ છે એના માટે પ્રેરિત કરવા. જ્યારે બંને સમાજના લોકો આ પ્રકારે વિચારતા થશે ત્યારે જ વાસ્તવિક રૂપમાં સમરસ સમાજ બનશે. અને એ પરિસ્થિતિમાં જ્યારે સમાજને એક આંચકો આપવાનો એમણે નિર્ધાર કર્યો કે મેં જીવનભર સંઘર્ષ કર્યો પરંતુ મારી વાત તથાકથિત ઉજળિયાત સમાજ જે છે એ સમજી શકતો નથી, તો હું હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હિન્દુ તરીકે મરીશ નહીં, એટલે હું મતાંતરણ કરીશ. આ ઘોષણા પછી બાબા સાહેબ આંબેડકર પાસે અનેક લોકો પહોંચી ગયા. એમાં દેશમાંથી મુસલમાનો અને ઈસાઈઓ એમના મોઢામાં પાણી આવી ગયું. ત્યારે વાહ, બાબા સાહેબ આંબેડકર અરે આપણી સાથે જોડાઈ જાય તો આપણે જે વર્ષોથી નહીં કરી શક્યા, 700 વર્ષ આ દેશમાં અપ્રત્યક્ષ રૂપે મુસ્લિમોનું પ્રત્યક્ષ શાસન રહ્યું, 200 વર્ષ અંગ્રેજોનું રહ્યું, પરંતુ આ દેશને ઈસાઈ અથવા મુસ્લિમ નહીં બનાવી શક્યા. કદાચ આ એક બહુ સુવર્ણ અવસર છે કે આપણે દેશના બહુ મોટા સમાજને મુસ્લિમ અથવા ઈસાઈ બનાવી દઈશું. પરંતુ બાબા સાહેબે બધાની લલચાવનારી ઓફર જે હતી એને નકારી અને આ ધરતીમાં જ પેદા થયેલો એક વિચાર, એક રીતે આ દેશનો જ વિચાર છે, ભારતીય વિચાર છે, હિન્દુ વિચાર છે, એવો બૌદ્ધ મતનો સ્વીકાર કર્યો અને એમણે દેશની એકતાને એક રીતે ગેરંટી આપી. તો જ્યારે બાબા સાહેબ આંબેડકરના જીવનનું ચિંતન કરીએ ત્યારે એમના સમગ્ર પાસાઓને ધ્યાનમાં લઈને આપણે એમના જીવનને આપણા જીવનમાં આદર્શમાં લઈએ તો આપણા વિકાસની ગતિ છે ઓર તેજીથી વધી જશે. જેટલો વ્યાપક વિચાર હોય છે એટલું વ્યાપક વ્યક્તિત્વ બનતું હોય છે. એટલે જે મહાપુરુષો છે જેમનો ઉલ્લેખ થયો સ્વામી વિવેકાનંદ, તો એક રીતે જોઈએ તો આ દેશનો એક એ વખતે અંગ્રેજોની રાજધાની હતી તો કલકત્તા શહેરમાં જન્મેલો યુવાન, એને પણ અંગ્રેજી શિક્ષણ લીધું હતું. એટલે એક રીતે અંગ્રેજી શિક્ષા દીક્ષાથી પ્રભાવિત, અત્યંત રેશનાલિસ્ટ અને એક રામકૃષ્ણ પરમહંસ જેવા સિદ્ધ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી એમના જીવનની દિશા બદલાઈ અને સંન્યાસી બન્યા. ભારત ભ્રમણ કર્યું અને ભારતની દુર્દશાને એમને દર્શન કર્યા. એમના જીવનમાં એવા અનેક પ્રસંગો છે. એક પ્રસંગ કહીશ કે તે વખતે સમાજની કેવી સ્થિતિ હતી. કેરળમાં સ્વામી વિવેકાનંદના પ્રવાસ દરમિયાન એમણે જોયું તો એક માણસ ચિલ્લાતો જાય છે, બૂમ પાડતો જાય છે કે આધારો અને પોતાનો માર્ગ કાપતો જાય છે. સ્વામી વિવેકાનંદે કોઈને પૂછ્યું કે આ શું કરે છે? તો એમણે કહ્યું કે અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ છે અને એના માટે નિયમ છે કે એને આ રીતે બૂમ પાડવાની, જેથી કરીને બીજા કોઈની ઉપર એનો પડછાયો પણ ન પડી જાય અને એટલા માટે બાકી લોકોને ફરીથી નહીં તો સ્નાન કરવું પડે, એટલા માટે એના માટે નિયમ છે અને બાકી લોકો ફસી જાય એ રીતે એનો માર્ગ એને કાપવાનો છે. સ્વામી વિવેકાનંદને એટલો મોટો આઘાત લાગ્યો. એમના જે શબ્દો છે એમણે કહ્યું કે અરે આ કેરળ છે કે પાકિસ્તાન, આ દેશના લોકો કેવા સંવેદન શૂન્ય થઈ ગયા છે. એટલે કૂતરા બિલાડાનો સ્પર્શ કરી શકો અને મનુષ્ય સાથે આટલું મોટું અંતર. જે વેદાંતની ચર્ચા આપણે કરીએ છીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ એક જ પરમાત્માની સૃષ્ટિ છે, બાકીની અભિવ્યક્તિ છે, એનો આપસમાં આટલો મોટો ભેદભાવ. અને આ દૃશ્યથી વ્યતીત થઈને એમણે જે સમગ્ર ભારતના ભ્રમણ દરમિયાન એમને જે ધ્યાનમાં આવ્યું કે આ દેશની દરિદ્રતા, આ દેશનું પછાતપણું એ જે છે એ દૂર થવું જોઈએ અને એટલા માટે એમણે શબ્દ પ્રયોગ કર્યો કે આ ઈશ્વરની આરાધના કરવા માટે નાક પકડીને બેસવું કે
કે મંદિરોમાં કે કર્મકાંડ કરવા કે હિમાલયમાં જઈને સાધના કરવી એની આવશ્યકતા નથી. આવશ્યકતા છે આ દરિદ્ર જે નારાયણ છે એની સેવા કરો. એમાં ભગવાનને જુઓ. અને પહેલી વખત એમને આ પ્રકારનો એક શબ્દ આપ્યો, દરિદ્ર નારાયણ. તમે દરિદ્રની જ્યારે સેવા કરો છો ત્યારે તમે કોઈ એના પર ઉપકાર નથી કરતા, તમે ઉપકૃત થાઓ છો કે તમને ભગવાનની સેવાનો અવસર મળ્યો છે. આજે પથ્થરની મૂર્તિ સામે બેસીને એમને વ્યંગ કર્યા છે, એમને કટાક્ષ કર્યા છે. એમને કહ્યું કે ભગવાનની જન્મજયંતિ મનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે, અને કોઈ એકાદ સાધારણ પરિવારમાં એ જ વખતે જન્મેલો બાળક કદાચ યોગ્ય સારવારના અભાવમાં મૃત્યુને શરણ થાય છે. આવા પ્રકારનો જે ભેદ છે સમાજમાં એ દૂર થવો જોઈએ. એટલે આ વ્યક્તિ જે છે, મનુષ્ય છે, એમાં નારાયણના દર્શન કરીને એની સેવા કરવી. બાબા સાહેબ આંબેડકરના પૂર્વમાં સ્વામી વિવેકાનંદ થયા અને એમણે પ્રખરતાથી દુનિયામાં આ વિચાર મૂક્યો. એમણે કહ્યું કે આપણે અમૃતના સંતાનો છીએ. આપણે કોઈ દિનહીન એવું બનવાની આવશ્યકતા નહીં. જે પરમાત્માનો અંશ કોઈ અન્ય વ્યક્તિમાં છે એટલો જ પરમાત્મા મારી અંદર પણ વસે છે. અને અગર બીજો માણસ શક્તિશાળી બનતો હોય તો હું પણ એક પરમાત્માનો અંશ છું. એટલે તેમણે કહ્યું કે તમે સિંહના સંતાન છો. તમે દુર્બળતા ત્યાગો, તમારા અંદરના નબળાઈના વિચારો છોડો. તમે વિચારશો કે જો તમે નબળા છો તો તમે વધારે નબળા બનશો. તમે વિચારો કે તમે શક્તિશાળી છો તો તમે વધુ શક્તિશાળી બનશો. આવું સ્વામી વિવેકાનંદ એમણે કહ્યું કે ભાઈ અમૃતસ્ય પુત્ર, આપણે અમૃતના સંતાનો છીએ. આપણે કોઈ એવા દિનહીન લોકો નથી. તો આપણે એક સમાજનો સ્વાભિમાનનો સંદેશ એમણે આપ્યો. અને ત્યાર પછી જેટલા પણ મહાપુરુષ આ દેશમાં થઈ ગયા, એ મહાત્મા ગાંધી હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર હેડગેવાર હોય, એમણે સંપૂર્ણ સમાજનો જ વિચાર કર્યો. મહાત્મા ગાંધીએ પણ જીવનભર અસ્પૃશ્યતાનું નિવારણ થવું જોઈએ એના માટેના પોતાના રીતે પોતાની પદ્ધતિથી પ્રયાસ કર્યા. ક્યાંક સફળતા મળી, ક્યાંક ન મળી. બાબા સાહેબ આંબેડકર એમની રીતે પ્રયાસ કર્યો. ડોક્ટર હેડગેવાર જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હતા, એમણે કહ્યું કે ભાઈ આ છૂતાછૂતનો વિષય એવો છે કે જે સમસ્યાનું તમે સમાધાન કરવા માંગતા હોય એ સમસ્યાનો બહુ ઉલ્લેખ કરવાથી લાભ થતો નથી. એમણે કહ્યું કે સમસ્યાનો ઉલ્લેખ વગર, એટલે એમ કહે છે કે એક લીટી દોરવાવાળી, અને કહ્યું કે આ લીટીને સ્પર્શ કર્યા વગર આને તમે નાની બનાવો. તો કોઈ પ્રયાસ કરે કે આ તો કેવી રીતે થાય, પરંતુ આપણને ખબર છે કે એકાદ જણ આવ્યો અને એનાથી એક મોટી લીટી એને દોરી દીધી તો પેલી લીટી આપોઆપ નાની થઈ ગઈ. ડોક્ટર હેડગેવારજી કહ્યું કે સમાજના નાના મોટા અનેક પ્રકારની ઓળખો સમાજમાં છે, એ રહેવાની. જાતિ, પંથ, ભાષા, એ રીતે જોઈએ તો અનેક સમાજમાં ભેદ કરી શકાય. પરંતુ એમણે કહ્યું કે આ દેશના રાષ્ટ્રીયતાના આધાર પર, ભારતીયતાના આધાર પર આ હિન્દુ સમાજ છે તો એને હિન્દુ તરીકે બેઠો કરવો જોઈએ. અને એ વિચાર કરીને એમણે સમાજ સંગઠનનો વિચાર મૂક્યો. અને સમાજ સંગઠનના વિચાર કરતી વખતે એમણે કોઈને જાતિ પૂછી નહીં અને સમાજના બધા વર્ગો આ સંઘની પરિપાટીમાં જોડાતા ગયા. એક વખતનો પ્રસંગ કહીશ કે જ્યારે મહાત્મા ગાંધી અને ડોક્ટર હેડગેવારની મુલાકાત થાય છે અને આ અસ્પૃશ્યતા નિવારણ માટે બંને મહાપુરુષોના પ્રયાસોના સંબંધમાં ચર્ચા થાય છે. નાગપુર પાસે બરદામાં આરએસએસનો શિબિર લાગેલો હતો. એ જમાનામાં સંગઠનનું કામ હજી શરૂ થયાને 10-12 વર્ષ થયા હતા. અને એક 2000 જેટલા લોકોના શિબિરમાં મહાત્મા ગાંધીનો વર્ધામાં આશ્રમ હતો. તો એ આશ્રમમાંથી એમણે જોયું, સામે એમના સાહેબને પૂછ્યું કે આ શું છે. તો એમણે કહ્યું કે ત્યાં આરએસએસનો શિબિર લાગ્યો છે. આરએસએસનું નામ વિશે તો સાંભળ્યું છે, પરંતુ એનું કામ શું છે જરા જઈને જોઈ આવ્યું. તો એમના સંદેશો આવ્યો અને ડોક્ટર સાહેબ પણ એ દિવસે ઉપસ્થિત રહી એ પ્રકારે પ્રયાસ કર્યો અને શિબિરમાં મહાત્મા ગાંધીએ એ શિબિરની મુલાકાત લીધી. શિબિરની મુલાકાત લઈને એ જરા શિબિરના અનુશાસનની વ્યવસ્થા, બધા લોકો સાથે જમે છે, સાથે કાર્યક્રમો કરે છે, જોઈને ખૂબ આનંદિત થયા. પરંતુ ત્યાર પછી પણ એમના મનમાં એક વિચાર હતો કે કદાચ આ તથાકથિત ઉચ્ચ વર્ણના લોકો જ હશે. શિબિરમાંથી છેલ્લે ડોક્ટર સાહેબ જોડે એમની વ્યક્તિગત મુલાકાત થઈ ત્યારે ડોક્ટર સાહેબને એમણે પૂછ્યું કે અહીં અનુસૂચિત જાતિના એટલે હરિજન બંધુઓ કેટલા છે. ડોક્ટર હેડગેવારજીએ કહ્યું કે અહીં કોઈ હરિજન નથી. એટલે મહાત્મા ગાંધીના મનમાં જે કરે જેવું હું વિચારતો હતો તેવું છે. પરંતુ એનું વાક્ય પૂરું થયા પછી એમણે કીધું કે અહીં બધા હિન્દુ છે. અમે કોઈને આ પ્રકારે
જ્ઞાતિના છો એવું પૂછીને સંઘમાં પ્રવેશ આપતા નથી. તો આજે મહાત્મા ગાંધીને એનું સમાધાન નહીં થયું કે ના ના પણ કેટલાક લોકો હશે તમે જરા, તો ડોક્ટર સાહેબે કહ્યું કે અમે તો નહીં પૂછીશું, પરંતુ તમારી ઈચ્છા હોય તો આપ જાઓ સિટીમાં અને ત્યાં જે લોકો છે એમને એક એકને તંબુમાં જઈને તમે પૂછો કે કોણ છે. અને મહાત્મા ગાંધી ફરીથી એ પ્રમાણે સિટીના તંબુમાં ગયા, એક એક તંબુમાં ગયા તો એમણે જોયું. શરૂઆતમાં તો કોઈ એમને જાતિ કહેવાનો પણ ઇનકાર કર્યો, પરંતુ જેમ જેમ એમણે ડિટેલથી પૂછતા ગયા તો કેટલાક બંધુએ પછી પોતાની વાત કહી. તો એમના ધ્યાનમાં આવ્યું કે આ બધા સાથે મળીને ભોજન કરવાવાળા, સાથે મળીને રહેવાવાળા, જેમાં કોઈ ભેદ દેખાતો નથી, એ બધા લોકો બધી જ્ઞાતિમાંથી આવેલા લોકો છે. અને એમને ખૂબ આશ્ચર્ય થયું. એમણે કીધું ડોક્ટરને કહેવાને કે હું તો ઘણા વર્ષથી મારી રીતે આ સમાજમાં સમરસતા નિર્માણ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તમને આમાં કેવી રીતે સફળતા મળી ગઈ? એક વ્યાપક ઓળખ જ્યારે આપણી નિર્માણ થાય છે તો નાના નાના ભેદો ભૂલાઈ જાય છે. તો આપણે કોઈ હિન્દુ છીએ એ તરીકે આપણે વિચાર કરીશું તો નાના ભેદો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. એ વાત સાચી છે કે વિચાર કરતી વખતે કોઈ સમસ્યાઓ છે એને નકારવી અથવા એને ઇગ્નોર કરવી હોય તો સમસ્યાઓને પકડવી જોઈએ, એને ટ્રેસ કરવી જોઈએ અને એનું જેટલા પ્રયત્નોથી સમાધાન થવાનું હોય એટલો પ્રયત્ન જરૂર એની પાછળ લગાવવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે મચ્છર મારવા માટે આપણે જીવની ગદા લઈ આવીએ. જે કામ સરળતાથી બની જતું હોય એના માટે બહુ મોટા સાધનની આવશ્યકતા નથી હોતી. એટલે સમાજની સમરસતા માટે કેવળ એક નાનકડો વિચાર આપણા સૌના મનમાં બંને પ્રકારે સમાજમાં પ્રગટાવવાની આવશ્યકતા હોય છે. એના માટે બહુ મોટા સંઘર્ષની આવશ્યકતા નથી અને એ આ રાષ્ટ્રીય સંસદ સમિતિની પરિપાટીથી આપણે સિદ્ધ કર્યું છે અને આજે આપણે સમાજમાં સમરસતાનું વાતાવરણ મહદઅંશે નિર્માણ કરવામાં સફળતા મળી છે. કેટલીક વસ્તુ યોજનાપૂર્વક કરવી પડે છે. એટલે જે સાધુ સંતો મહાત્મા દેશમાં અસ્પૃશ્યતાને પોષણ આપી રહ્યા હતા તે ગુરુજીએ એમણે કહ્યું કે તમે આ એક સર્વમ ખમ એકમ બ્રહ્મ, આ એક જ પરમાત્માની સૃષ્ટિ છે એવું કહો છો, પરંતુ આ સમાજમાં તો કેટલા બધા સડા પડ્યા છે, હજી કેટલી બધી વિકટ પરિસ્થિતિ છે, કેટલી બધી ગુરુજીઓ છે, તો એના માટે તમે શું વિચારો છો? એમની પાસે એક વિશ્વ હિન્દુ સંમેલન થયું અને સંમેલનમાં બધા દેશભરના સાધુ સંતોએ તો આ રામ જન્મભૂમિનો શિલાન્યાસ કોના દ્વારા થાય તો એક બિહારના કામેશ્વર નામના એક દલિત બંધુના હસ્તે આ વિરાટ આંદોલન જેના આધાર પર બન્યું છે એવા રામ જન્મભૂમિ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરાવવામાં આવ્યો અને બાકી સમાજને એક સંદેશ આપ્યો કે આપણે સૌ હિન્દુ સમાજ એક મળીને જ આપણે આપણા વિકાસનો માર્ગ કંડારવો રહ્યો અને એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો એવી રીતે એક વ્યાપક વિચાર લઈને આ દેશમાં રાષ્ટ્રીયતાના આધાર પર સમાજનો વિકાસ કરવાનું પીડું લઈને રાષ્ટ્રીય વર્તમાન સરકાર પણ નિભાવી રહી છે. અનુસૂચિત જાતિ વિકાસના નિગમના માધ્યમથી આ સમાજના આર્થિક વિકાસ માટે જે પ્રયાસ ચાલી રહ્યો છે સરાહનીય છે. આર્થિક વિકાસની સાથે સાથે શિક્ષણ અને મૂલ્યોના વિકાસની પણ એટલી જ આવશ્યકતા છે. એની પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂરિયાત છે. આપણે જ્યારે વિકાસ કરીએ છીએ ત્યારે વિકાસની આ દોડમાં ઘણી વખત આ સમાજમાં બાકી પણ કેવા ષડયંત્રો તૈયાર થઈ રહ્યા છે એના તરફ આપણું ધ્યાન હોતું નથી, પરંતુ એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે બધી જ ગતિવિધિઓ પર પણ નજર રાખવાની આવશ્યકતા છે. એક બે ગતિવિધિઓનો ઉલ્લેખ કરીશ કે પ્રારંભમાં મેં કહ્યું કે જે ગ્લોબલાઇઝેશનનો જમાનો ચાલ્યો છે એ હકીકતમાં ગ્લોબલાઇઝેશનનો નારો માત્ર છે, પરંતુ એક વિદેશી જે શક્તિશાળી રાષ્ટ્રો છે એના દ્વારા ભારત જેવા વિકસિત દેશોના રાષ્ટ્રના શોષણનો માર્ગ કંડારાઈ રહ્યો છે. આપણે અત્યાર સુધી જ્યારે શોષણની વાતો કરતા હતા ત્યારે એક 30 વર્ષ 50 વર્ષ પહેલા શાહુકારો દ્વારા, વાણિયાઓ દ્વારા કે તથાકથિત ઉજળિયા સમાજ દ્વારા આપણા શોષણની વાતો એ આપણા કેન્દ્ર સ્થાને હતી. પરંતુ મિત્રો આજે સમય બદલાયો છે. આજે શોષણ, આજે લોકો જેને આપણે આપણા કોમ્પિટિટર માનીએ છીએ, જે એકદમ નજીકમાં દેખાતો હોય, આપણાથી આગળ હોય એની આપણને કોમ્પિટિશન લાગે, પરંતુ આજે આપણી વાસ્તવિક કોમ્પિટિશન આજે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે છે. અને આવા વિકસિત રાષ્ટ્રો જેને G7 કન્ટ્રીઝ કહેવામાં આવે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપના દેશો કે જે સાથે મળીને આખી દુનિયા ચલાવીએ છે, એ ક્ષેત્રમાં પણ વિદેશી ડાયરેક્ટ રોકાણ કરીને વ્યવસાય રોજગાર ચલાવી શકે. આપણને ખબર છે કે જે મોટા મોટા મોલ બન્યા એના પરિણામ સ્વરૂપ આજે શાકભાજી પણ ત્યાં વેચાય છે.
એક શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવનારો વ્યક્તિ બેકાર બની ગયો અને એ ત્યાં નોકરી કરવા માટે એને ફરજ પડી ગઈ. એવા અનેક વ્યવસાયો છે કે જે આજે ગાર્મેન્ટ્સ, રેડીમેડ ગાર્મેન્ટ આપણે અહીંથી સીવવાના સંચાતો આપ્યા, પણ તરશે શું કામ? રેડીમેડ ગાર્મેન્ટ્સ અને જે પ્રકારની મોટી મોટી કંપનીઓ આ સેક્ટરમાં આવી રહી છે એના કારણે જે પ્રકારનો માહોલ બનેલો છે એના કારણે જે સ્વરોજગારીના આપણા માધ્યમો છે આજે ઝૂંટવાઈ રહ્યા છે. એટલે ખૂબ મોટો પડકાર આ દેશની એક આર્થિક નીતિના સંદર્ભમાં આપણા સૌની સામે છે. અને આ બધા ષડયંત્રો જ્યારે બને છે ત્યારે કેટલાક જાગૃત લોકો એનો વિરોધ પણ કરે છે, પરંતુ આ વિરોધની તાકાત એ લોકશાહીમાં જેટલા પ્રમાણમાં વધુ લોકો એનું સમર્થન કરે છે એના આધાર પર રહેલી છે. આ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં ભારત બંધ એમ ના કર્યું, પરંતુ કઈ ભારત બંધ જેવું આપણે સુરતમાં પણ કઈ લાગેલું નહીં. પરંતુ આપણને ખબર જ ન હોય તો આપણે ભારત બંધનો સહયોગ પણ કેવી રીતે કરી શકીએ? એટલે આવશ્યકતા છે આપણા સામાજિક સ્તર પર આવા જે રાષ્ટ્રીય વિષયો છે એની પણ ચર્ચા કરવાની અને જ્યારે સંઘર્ષનો મોકો આવે ત્યારે એની વિરુદ્ધ સંઘર્ષ કરવાની. બીજો એક વિષય હમણાં આવે છે રાષ્ટ્રીય જળ નીતિ, વોટર પોલિસી ઓફ ઇન્ડિયા 2012 કરીને એક ડ્રાફ્ટ આવે છે. આ વોટર પોલિસી એવી છે કે આ દેશમાં જે પાણી સામાન્ય નાગરિકને આજે કુદરતી સંપત્તિના સ્વરૂપમાં મળે છે. એક જમાનામાં આપણા લોકો કહેતા હતા કે ભાઈ જોજો આ દેશના લોકો ટેક્સ નાખે છે, ટેક્સ નાખતા ધીમે ધીમે હવા ઉપર પણ ટેક્સ નાખી દેશે. અને હવા પહેલાનું કોઈ કુદરતી સંસાધન હોય તો એ પાણી છે. તો આ પાણી દુર્લભ બનાવવાનો કારસો આ 2012 ની જળ નીતિમાં બની ગયો છે. એક 17 પાનાનું ડોક્યુમેન્ટ છે, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, અંગ્રેજીમાં છે, કોઈ પણ બંધુ એ જોઈ શકે. એ ડ્રાફ્ટ છે, હજી એને ફાઇનલ સ્વરૂપ મળ્યું નથી અને ઓલરેડી રાષ્ટ્રીય સંસદ સંઘે હમણાં જ એની પ્રતિનિધિ સભામાં એ પોલિસીના સંબંધમાં પુનર્વિચાર કરવા માટે પ્રસ્તાવ પણ કર્યો છે. તો પ્રસ્તાવ એવો છે કે આ દેશના બધા જ પાણીના જળ સ્ત્રોતો વગેરે જેનું નિયમન આજે સરકાર કરે છે એ હવે સરકાર નહીં કરે તો કોણ કરશે? તે આવી મલ્ટીનેશનલ કંપનીઓને કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવામાં આવશે. અને જેમ એક જમાનામાં વીજળીના કારખાના સરકાર ચલાવતી હતી ને આપણને વીજળી આપતી હતી, જીઈબી કહેતા હતા, તો જીઈબીના બદલામાં હવે ટોરેન્ટ નામની કંપની આપણે વીજળી આપે છે. અને આ વીજળીનો ભાવ પણ નક્કી કરે છે કે એક વીજનું રેગ્યુલેટરી ઓથોરિટી બની છે એ એનો ભાવ નક્કી કરે છે. અને એટલે એને જે પડતર ભાવ છે એ જ ભાવે વીજળી વેચશે. એ પડતર ભાવ જેમ વધતો જશે એમ વીજળીના ભાવો વધતા જશે. આ જ વીજળીની પદ્ધતિથી પાણીનું પણ વિતરણ પડતર ભાવે કરવા માટે આ મલ્ટીનેશનલ કંપનીઓને આપવાની તૈયારી આ પોલિસીમાં થઈ રહી છે. અને એ પડતર ભાવ એના માટેની એક ઓથોરિટી નક્કી કરવાની. અને એ ઓથોરિટી કેવી હશે? તો એ સબ જ્યુડિસ હશે, અર્ધન્યાયિક હશે. એટલે દેશની સરકાર, એનો મુખ્યમંત્રી, એના કોઈ કેબિનેટ મંત્રી એ ઓથોરિટીને કંઈ કહી શકે નહીં. એવી સ્વાયત્ત હશે, ચૂંટણી કમિશન જેવી, કે જેને મેનિપ્યુલેશન આ મલ્ટીનેશનલ કંપનીઓ કરી શકે અને એ ભાવ નક્કી કરે. એ ભાવે મીટરથી પાણી આપવાનો કારસો રચાય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય માણસની શું હાલત થશે એની કલ્પના તમે કરો કે જેની પાસે અધિક પૈસા છે એ તો વધુ પૈસા આપીને પણ જળ પ્રાપ્ત કરશે, જ્યારે બાકીના લોકોને જરૂરિયાત જેટલું પાણી પ્રાપ્ત કરવા માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે. એટલું જ નહીં તો જે આપણે દેશમાં એક જેને વરુણ દેવ, વાયુ દેવ એટલે દેવ માનીને જેની આપણે પૂજા કરવા વાળી જે વિરાસત હતી એને એક સેલેબલ કોમોડિટી, એક વેચી શકાય એવી વસ્તુ જેને ઉત્પાદનમાં એને કંઈ ખર્ચ કરવાનો નથી, કુદરતે આપેલી સંપત્તિ છે, એને વેચીને એક નફાકારક કોમોડિટી તરીકે એને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ આ રાષ્ટ્રીય જળ નીતિ 2012માં થઈ રહ્યો છે. અને એ આક્રમણ એ શોષણનું આક્રમણ છે જે ભૂતકાળના બધા શોષણોને ભૂલાવી નાખે અને આપણને આખા સમાજને આજે જે આ દેશમાં જેને આપણે પ્રગતિશીલ કહીએ છીએ ને એ બધાને પણ નીચોવી કાઢે એટલી તાકાત આ આર્થિક આક્રમણમાં છે. આપણે સૌએ આ આક્રમણની સામે જાગૃત થવાની આવશ્યકતા છે. આ જાગૃતતા શિબિરમાં આવીને આપણે જે જાગરણના દૃષ્ટિથી અનેક વિષયોનો વિચાર કર્યો છે એ વિચારો આપણા જીવનમાં ઉતારીને આવા બધા પ્રકારના વિષયોનો સાથોસાથ વિચાર કરવાની આવશ્યકતા છે. અને એ સંબંધમાં જે પ્રકારના પડકારો, જે પ્રકારનો સંઘર્ષ કરવા માટે આપણે સહભાગી થવાની આવશ્યકતા હોય એવા સંઘર્ષમાં આપણે સહભાગી થવા માટેની સિદ્ધતા પણ પ્રાપ્ત કરીએ અને સાથોસાથ આપણા વ્યક્તિગત પણ વિચાર કરીએ અને વ્યક્તિગત વિકાસ પણ કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું. યશવંતભાઈ ચૌધરીજી, અને જાતિ તો જાનવરમાં હોય, માણસમાં એવું મેં કઈ જગ્યાએ વાંચેલું. પણ મારે
એક નાનકડી વાત નાથુભાઈ કરી આપણે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વૃદ્ધો બેઠા હતા. 5 વાગ્યાનો સમય હતો. એક મહિલા પાણી ભરવા જતી હતી. એ પાણી ભરવા જતી હતી અને દ્રશ્ય જોયું કે ગામમાં 3 વૃદ્ધો બેઠા છે, કોઈ અજાણ્યા છે. આ વૃદ્ધો ભૂખ્યા લાગે છે. આ આપણા ગુજરાતના સંસ્કાર તો બેન પાસે દાદા આવો મારા ઘેર, હું તમને જમાડું, તમે ભૂખ્યા લાગો છો, આવો મારા ઘેર તમને જમાડું, એવું જ્યાં કહે છે એટલે પેલા વૃદ્ધો કહે છે બેન તારા પતિ ઘેર છે? એ કે ના મારા પતિ તો કામે ગયા છે. વૃદ્ધોએ કહ્યું કે અમારો નિયમ છે જે ઘરમાં પતિની હાજરી ન હોય એ ઘરમાં આપણે નથી જતા, આ અમારો નિયમ છે. થોડી વાર થઈ, સાંજ પડી કે બેન ઘરે આવ્યા, એના પતિને વાત કરી કે આપણા ગામના પાછળમાં 3 વૃદ્ધો થાકેલા બેઠા હતા. મેં કહ્યું કે આવો તમે ભૂખ્યા છો મારા ઘરે. એને ના પાડી કે તમારા પતિ આવશે ત્યારે અમે આવશું. એટલે એ બેન એના પતિને વાત કરે, પતિ પણ ડાયો હતો, સંસ્કાર જા તું ફરીવાર પાદરમાં જઈને 3 વૃદ્ધો બેઠા હો તો આપણે ઘેર બોલાવી લા. એ 3 વૃદ્ધો પાસે જાય છે કે આવો દાદા આવો મારા પતિ આવી ગયા છે, તમારો નિયમ છે એવું તોડતી નથી, હવે મારા પતિ આવી ગયા છે આવો. તો 3 વૃદ્ધોમાંથી એક વૃદ્ધો બોલ્યો કે મારું નામ પ્રેમ છે. બીજો વૃદ્ધ કે મારું નામ સંપત્તિ છે. ત્રીજો વૃદ્ધ કે મારું નામ સફળતા છે. અમારો નિયમ છે અમે 3માંથી એક જ ઘેર આવીએ છીએ. બેન વળી પાછા આવ્યા, એના પતિ સાથે ચર્ચા કરી કે 3 વૃદ્ધોનો નિયમ છે કે 3માંથી એક જ આપણા ઘેર આવે છે. એકનું નામ પ્રેમ છે, એકનું નામ સંપત્તિ છે, એકનું નામ સફળતા છે. એ 3 પતિ પત્ની નાની બાલિકા 5 વર્ષની ચર્ચા કરે છે. પતિ કે આપણે સફળતા લઈ લી, જિંદગીમાં દોડધામ જ નહીં, બધું કદમોમાં આવી જાય. પત્ની એમ કહે છે કે નહીં મારે તો સંપત્તિ જોઈએ, હીરા જવેરાત જાયદાદ મેળવ્યું જોઈએ, એટલે સંપત્તિ લઈ લી, આપણે જપા જ નહીં. પણ 5 વર્ષની નાનકડી બાલિકા, ગુજરાતનું ગૌરવ, ગુજરાતના જેણે સંસ્કૃતિમાં સંસ્કાર હતા, એ 5 વર્ષની દીકરી બોલી મમ્મી પપ્પા તમે જો મારું માનતા હો ને તો નથી સંપત્તિ જોતી, નથી સફળતા જોતી, આપણે તો જોઈએ છે પ્રેમ. પતિ પત્ની માની ગયા. 5 વર્ષની બાલિકા બોલે છે ભગવાનનું રૂપ છે, પ્રેમ જોઈએ છે. બેન ફરી પાદરમાં ગયા અને વૃદ્ધને કહ્યું કે આવો તમારા 3માંથી જે પ્રેમ હોય ને એ મારા ઘેર આવો. પ્રેમ ધીમે ધીમે ડગલા માંડતો આગળ વધ્યો. પાછળ સંપત્તિ અને સફળતા પણ આવી. ત્યારે ફરી બેને પ્રશ્ન પૂછ્યો કે તમે તો એમ કહેતા હતા કે એક જ ઘરમાં આવવાનો નિયમ છે, ત્યારે ભારતના એક વૃદ્ધ પુરુષે કીધું જે ઘરમાં પ્રેમ હોય, જે ઘરમાં સંસ્કાર. તમે ઘણો થઈ ગયો છે, લોકો સાંભળીને થાક્યા નહીં પણ બેઠા બેઠા થાકી ગયા લાગે, ઉપર લાગી હતી. આજના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન આયોજિત સુરત એકમ દ્વારા જાગૃતતા અભિયાનના કાર્યક્રમો ઉપરથી મંચ પરથી ગુજરાત પ્રાંતના આયોજનના પ્રાંત મુરબ્બી અને યશવંતભાઈ ચૌધરી, મારા મંડળના નિગમના મારા સાથી, મારા મોટાભાઈ એવા નાથુભાઈ, બીજા જો આપણે મારા એવા ડૉક્ટર દશરથભાઈ ઠાકર, મારા પ્રિય મિત્ર રમેશભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના સમાજના અધિકારી એસ પટેલ, કે મકવાણા, આપણા સમાજ ગૌરવ કહેવાય, એમને બહેનો માટે સૌથી વધારે ગૌરવ કહેવાય એવા આપણા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્વાતિભાઈ સુથાર, આપણા રિટાયર્ડ કર્મચારી શ્રી માધુભાઈ, સુરત મહાનગરના મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ, તેમજ અમારા જિલ્લા મેનેજર શ્રી અગ્રવાલજી, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, સામે બેઠેલા મારા સમાજના અને મારા વડીલો એવા ભાઈઓ અને બહેનો, મારી અગાઉના વક્તાઓ ઘણું થઈ ગયા. આજે સરકાર તરફથી ઉપાધ્યક્ષ તરીકે હું આજે આવ્યો. દક્ષિતભાઈ કહેતા હતા કે 60 વર્ષ પછી પણ આવી જાગૃતતા શિબિર રાખવી પડે, કારણ કે દુઃખની વાત, એમની વાત સાચી, એમની વાત તો એ સંબંધ કે રાજ્ય સરકાર દ્વારા જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ બનાવી, અનેક યોજનાઓ, પણ યોજનાઓ હજી છેવાડા સુધી પહોંચી નથી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, માન્ય મુખ્યમંત્રી જે જવાબ મત કહેવાય એ લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, જેણે એક સૂત્ર કર્યું ચલો જલાએ દીપ વહાં અભી ભી અંધેરા હૈ, એ વાતને વળગીને આ નિગમને
વધુ સમાજના છેવાડા સુધી પહોંચો એના માટેના એમના જે પ્રયત્નો છે ખરેખર અભિનંદનના પાત્ર છે. આ સરકારે નેમ લીધી સૌનો સાથ સૌનો વિકાસ. 5.5 કરોડ જનતા ગુજરાતની, એમાં કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં, સૌનો વિકાસ સૌનો સરકાર, કે જે સાથે રાજ્ય સરકાર જ્યારે કામ કરી છે ત્યારે અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા પણ આ દલિત સમાજ, ઉપદલિત સમાજનો હું પૂર્વ ધારાસભ્ય તરીકે રહ્યો છું, કોર્પોરેટર પણ રહ્યો છું અમદાવાદમાં. આજે પણ ગોમતીપુર વિસ્તારમાં એક 40માં રહું છું. આજે હું ધારાસભ્ય રહી ચૂક્યો છું. આજે ઉપાધ્યક્ષ તરીકે ગાંધીનગરમાં મને મકાન મળવાયું. હું હજી બંગલામાં રહેવા નથી ગયો. જ્યાં સમાજ હોય ને સમાજની વચ્ચે રહેવાની બહુ મજા આવે. હું સમાજનો સમાજના દીકરા તરીકે આજે પણ સમાજમાં રહું. કારણ કે મેં ગરીબી જોઈ. ગરીબી કેવી હોય મેં જોઈ ગરીબી. મારા મમ્મી કયા કામ કરતા હતા? પિતાશ્રી મિલિયનને કામ કરતા, બધી સરકારી નોકરી મળ્યા. મારા દાદીનો એક હાથ હતો અને કોલસાનો ધંધો કરતા હતા. એટલે ગરીબી મેં જોઈ. હું માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને ખૂબ અભિનંદન માનું કે મારા જેવા દલિત સમાજના યુવાનને આજે ઉપાધ્યક્ષ તરીકેનું પદ આપી અને આ સમાજની સેવા કરવાની પણ તક આપી. અનુસૂચિત નિગમ દ્વારા અનેક યોજનાઓ આ સરકારે જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ, આ યોજનાઓ નીચે નથી પહોંચી. એનું કારણ જો કોઈ હોય તો અમારા જેવા રાજકારણીઓ, એ સમાજના જે મૂવી કહેવાય, આ બંનેની ભૂલોના કારણે આજે આપણે જે ભોગવી રહ્યા. ભૂતકાળના રાજકારણો બધી ખબર છે, વિધાનસભામાં જાય, ધારાસભ્ય તરીકે જાય એટલે સરકારની યોજનાઓને ખબર હોય બધી. આપણે આગેવાનોને ખબર હોય, પરંતુ એ યોજના પોતાના ઘર પૂરતી પોતાના અંગત સર્કલ સુધી રાખતા હતા, પણ નીચે સુધી પહોંચતી નથી. પણ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ યોજના ઘરે ઘરે પહોંચે એ માટેનો અભિયાન લઈ અને આજે જે માન્ય મુખ્યમંત્રી કામ કરી રહ્યા. હું નિગમ દ્વારા, પહેલાં તો હું નિગમનો ઉપાધ્યક્ષ તરીકે, નિગમ એટલે શું, આ નિગમની શું કાર્યવાહી, આ નિગમ દ્વારા ગરીબ જે બીપીએલની લાભાર્થીઓ, બીપીએલનો જે કાર્ડ ધરાવે એવા લોકોને મફત વાહનો આપવામાં આવે. 407 જે રિક્ષા આપવામાં આવે, કાર પાર્કિંગ માટેની ટેક્સીઓ આપવામાં આવે નિગમ દ્વારા. અને કેટલા ટકા? 4.5% લેખે તમને આપવામાં આવે. આજે તમે પેઢી લોન ગાડી લેવી હોય, તમારે રિક્ષા લીધી, પેઢી લોન લીધી હોય એટલે સીધું 8-9% વ્યાજ હોય, 2 હપ્તા ના ભર્યા હોય એટલે દાદા લીધી રિક્ષા લઈ જાય. બરાબર? આ નિગમ માત્ર 4.5% વાર્ષિક વ્યાજ આપતી હોય, પણ એના નીતિ નિયમો હોય. અમારા નિગમનું ફોર્મ મફત આપવામાં આવે. અને નાથુભાઈ મેળા આગળ જે અમારું મંડળ બન્યું બધા ભણેલા ગયેલા બધા, એક ચેરમેન એક સવાય આપણા એક માથાના કહેવાય, ડિસ્ટ્રિક્ટ માથાના ગયેલા. આગળ અમે નક્કી કર્યું, મને ખબર કે જ્યારે કોઈ જાહેરાત થતી હોય ફોર્મની તો ફોર્મોની લાઈનો, ફોર્મ લેવા માટે લાઈનો લાગતી હોય. 10 ફોર્મ વેચાય અને 90 ફોર્મ નીચે ટેબલ નીચે સંતાડી દેવામાં આવે અને પછી એમના દલાલો 250-100 રૂપિયા ફોર્મ વેચતા હતા. અમે નક્કી કર્યું કે આવો ભ્રષ્ટાચાર આપણા નિગમમાં ના થવો જોઈએ, એટલે અમે ઓનલાઈન કરી દીધું ફોર્મ. બેનો બેના ભાઈઓ તો બેઠા કે અમે અમારી ઓનલાઈન આ ફોર્મ આપવામાં આવે, કોઈ કિંમત હોતી નથી. અને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સાથે કહું છું કે આ નિગમમાં કોઈ પણ ભ્રષ્ટાચાર, કોઈ તમારી પૈસા માંગે કે ભાઈ આ લોન કરવાના આટલા પૈસા થશે કે આ ફોર્મના 100 રૂપિયા થશે, એવા કોઈ પણ વ્યક્તિ હોય તો નાથુભાઈને અને હમણાં અમારી ગાંધીનગર અમારી ઓફિસને કહેજો. એના બીજા દિવસે પાણી પકડાઈ દીધું. તમે આ સુધી આ સમાજને લૂંટ્યો છે. આ સમાજને હંમેશા દુષ્કાળ અને સમાજની જે આપણે પોતાનું નિગમ તમને જે આપી કે ઉકાળ નથી કરતી, એ તમારું પોતાનું. ડૉક્ટર બાબા સાહેબે કીધું હતું, આપણું ને આપણું લેવાનું, શરમ નહીં રાખવાની. જે વસ્તુ આપણી છે આપણે ના આપતા હોય તો આપણે જોઈ લો, એવું ડૉક્ટર બાબા સાહેબ કહેતા હતા. ડૉક્ટર બાબા સાહેબ કીધું, અમે જાગૃતિની વાત થઈ. એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પરિષદ હતી. પરિષદની અંદર પરિષદ પતી ગઈ, રાતે પત્રકારો નીકળ્યા ફરવા માટે, તો બધાના રૂમોની લાઈટો બંધ થઈ ગઈ. અમે ગાંધી બાપુના રૂમમાં ગયા તો ગાંધી બાપુ સુઈ ગયા હતા, જવાહરલાલ નહેરુ રૂમમાં ગયા, જવાહરલાલ નહેરુ સુઈ ગયા હતા. ડૉક્ટર બાબા સાહેબના રૂમની લાઈટ ચાલુ હતી. તો પત્રકારે દરવાજો ખખડાવ્યો. ડૉક્ટર બાબા સાહેબને પૂછ્યું કે સાહેબ તમે કેમ જાગો? અરે 2 વાગે ત્યાં બધા જાગી. તો ડૉક્ટર બાબા સાહેબનો સરળ જવાબ હતો. એમણે એવું કીધું કે જે લોકો નેતા સુઈ ગયા ને એમનો સમાજ જાગે અને મારો સમાજ ઊંઘી ગયો.
14મી એપ્રિલ આવી એટલે એમનું જે પુત્રો જાય ભૂલા કરીએ બાળક ડોક્ટર બાબા માગે બોલો બાબા મમડો એ પુત્રો બોલો 14મી એપ્રિલ છઠ્ઠી દિવસ પછી બાકીના દિવસ જુઓ ભાઈ બાકીના દિવસ બાબા સાહેબ ક્યાં જાય ભૂલી જાઓ તમે ડોક્ટર બાબા સાહેબ કલા સમાજમાં બેઠા એક એક ગરીબ ઘરની અંદર ડોક્ટર બાબા સાહેબ બેઠા તમે એમનું કલ્યાણ કરો એમનું ભલું કરો એવું નથી કે એમના ઘરમાં તમે અનાજ આપી આવો એવું નથી કે એમના છોકરાની ફી ભરી આવો કમસે કમ સરકારની યોજના હોય એને ઘરે પહોંચાડો એમને કહો તમે કે સરકારી યોજના આપો એમને સારું કહો આજે બહેનો ખાસ નથી કર્યું બહેનો જો સમાજનું ભલું કોઈ કરશે ને તો તમે કરી સરકારે બી કરી શકે અમે ભલું કરી શકતો કારણ કે બહેનો ઘરમાં બહેનોનું રાજ ચાલતું હોય આને ઘરમાં ચાલતું એટલે ઘરમાં બહેનોનું રાજ ચાલતું હોય હું બહેનો તમને વિનંતી કરું દીકરીને ભણાવજો દીકરી એક કે દીકરી બે ઘરના તારતી હોય એક દીકરી બે ઘરના તારતી હોય દીકરી ભણશે તો પિયરને તારશે અને સાસરી ભણે તો સાસરીને તારશે દીકરીને ભણાવજો દીકરી અભણ છે ને હવે પરિસ્થિતિ જોઈ હું સમાજમાં રહું ઘરમાં સામાજિક પ્રોબ્લેમ થાય જોઈએ જ આપણે દીકરી ભણેલી ના હોય અભણ હોય એ ઘરવાળો કાઢી મૂકે પછી આપણે 458 લગાવીએ આપણે આ કરીએ કોર્ટમાં જઈએ દીકરી રખડતી જઈ આવે બે દીકરીઓ હોય શું પરિસ્થિતિ થાય ઘરની બાપા મજૂરી કરતા હોય પરિસ્થિતિ મેં જોઈ એટલા મને કહું કે સમાજને જાગૃત થવાની જરૂર અને જાગૃત સમાજને થવું તો શિક્ષણની જરૂર છે આ સરકાર દ્વારા અનેક યોજનાઓ શિક્ષણ માટે ડોક્ટર બાબા સાહેબ ને જ્યારે વિદેશમાં પ્રવાસ ભણવા જવું ત્યારે પૈસા નહોતા વડોદરાના ગાયકવાડે એમને સહાય કરી એમને ભણવા માટે મોકલ્યા આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકારે ડોક્ટર બાબા સાહેબના નામે અનેક યોજનાઓ કરી એમણે વિદેશ લોન આપે તમારો ગરીબ વિદ્યાર્થી જ્યારે સપનું પણ ના જોયું હોય તો વિમાનમાં બેસી અને 7 સમુદ્ર પાર ભણવા જઈએ આ રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી એક ધ્યેય સાથે એમણે આપણા નિગમ દ્વારા વિદેશ પ્રવાસ જવા માટે 20 લાખ રૂપિયા પૂરા 20 લાખ રૂપિયા અભ્યાસ કરવા માટે આપ્યો 20 લાખ રૂપિયામાં આપણો વિદ્યાર્થી વિદેશમાં અમેરિકા લંડન ઇંગ્લેન્ડમાં ભણી આવે અને વ્યાજ કેટલું ખબર 4% અને ક્યારે આપવાનું 3 વર્ષ પછી દીકરો ભણી જાય દીકરી ભણી જાય અને 6 મહિનાની નોકરી પડે પછી પૈસા આપવાના 20 લાખ રૂપિયા આપણો દીકરો એમ કે મારા પપ્પા મારે પાયલોટ બનવું તો પાયલોટ બનવાનો રૂપિયા બહુ જોઈએ પણ આ રાજ્ય સરકાર આ નિગમ દ્વારા રૂપિયા 22 લાખ રૂપિયા પાયલોટ પાયલોટની ટ્રેનિંગ લેવા માટે 22 લાખ રૂપિયા આપવા અરે ભણવા માટે દેશની અંદર ભણવું હોય તમારે વિદેશમાં ના ભણવું દેશની અંદર ભણવું તમારે દેશની સેવા કરવી દેશમાં રહીને ભણવું તો દેશમાં પણ ભણવા માટે રૂપિયા 2.5 લાખથી લઈને 7 લાખ સુધીની લોન આપતી હોય 4.5% લાગે તેનો માટે 3.5% આ સરકાર લોન આપતી હોય લોન વાહનો આપતી હોય તો સરકાર અમારા નિગમની 20 જિલ્લાની અંદર ઓફિસો 20 જિલ્લાની અંદર બાકીના જિલ્લાની મેં માંગણી કરી અમારા અગ્રવાલ સાહેબ બેઠા એક પણ રૂપિયાનું કોઈ કિંમત નથી ફોર્મની કિંમત અમે ટીવીમાં જાહેરાત પેપરમાં જાહેરાત આપી હોય પણ તમે જાહેરાત આવી આપણે વાંચ્યું પેપરમાં વાંચ્યું એક જ આપણા ઘરે પેપર વાંચી લીધું એટલે આપણે ફોર્મ લઈ આવવાનું આપણે કોઈને કહેતા નહીં આપણે કહો અમારે જેના મળ્યું અમારા ત્યાં નિગમમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો નાથુભાઈ એમ કે જીતુભાઈ વાઘલા એમ કે મારા 2 ટકા તમે મંજૂર આપી એવું નથી હોતું ઓનલાઈન અમારી પદ્ધતિ ચાલતી હોય જ્યારે જાહેરાત આવ્યા પછી અહીંયા અગ્રવાલની બેઠક એની આખી પસંદગી કમિટી હોય છે એમાં નિયમ પ્રમાણે જે આઈડિયામાં આવતા હોય એ લોકોને જ પહોંચતા હોય અને ત્યાં પણ અમારે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે જે આવતા હોય એ લોકોને જ આપવામાં આવે એ ભૂતકાળમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ ચાલતો હતો આ સરકારનો ભ્રષ્ટાચાર નથી ચાલતો આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે મુખ્યમંત્રી બને અને એના બંગલામાં રહેવા જવાનું હોય ગુજરાતનો નાશ કહેવાય નરેન્દ્રભાઈ મોદી જ્યારે બંગલામાં રહેવા જવાનું હોય ત્યારે માટલી મૂકવાની પ્રથા ત્યારે રિવાજ પણ માટલી મૂકવાનું ગુજરાતનો મુખ્યમંત્રી હોય સરકાર આખી સરકાર એમની જોડે હોય નરેન્દ્રભાઈ મોદી એમ કહે કે મારા ઘરની જો માટલી મૂકવી હોય તો કોઈ ગરીબ દલિત કન્યાને બોલાવી લાવો આપણા માટે ગૌરવની વાત કહેવાય એ દલિત કન્યાના હાથે ઘરમાં માટલી મૂકે આજે એમના રસોડાની અંદર આપણે દલિત કર્મચારી આજે રસોઈ બનાવે એટલે નરેન્દ્ર મોદી ખાય
આપણા માટે ગૌરવની વાત કહેવાય. જે ભૂતકાળ હતો માત્ર આપણો ઉપયોગ જ કર્યો સરકારે, અનેક સરકારોએ આપણો ઉપયોગ જ કર્યો દલિતોનો માટે મત બેંક બની. તમે આજે તેનો કહું ખાસ, હું કોઈ કોમનો વિરોધ નથી કરતો. એક મુસ્લિમ કોમ તો તમને મુસ્લિમ કોમ, કારણ મુસ્લિમ બેનની કોઈ દીકરી કે બૈરી કે કડે કામ કરતા જોઈ તો તમે ક્યારે? કોઈ કારખાનામાં નોકરી કરતા જોઈ તો તમે ક્યારે? એ પણ ગરીબ હોય. મેં જો મારા વિચારની વાત કરું, લગ્ન થયા 7મો દિવસ આખો મહેંદી ગઈ ના હોય અને કડે કામનું ટિકિટ લઈ જતી હોય. આ પરિસ્થિતિ આપણા સમાજની, આ સમાજની પરિસ્થિતિ સુધારવી હોય તો આપણા માટે સ્વરોજગારનો મોટી વ્યવસાય છે. હમણાં કીધું સાહેબ કંઈ ગયા વેફરની વાત કરી. હું મારી નજર સામેની વાત કરું, 1 વર્ષ પહેલા અમારા ગોમતીમાં એક બેનના પાન ગલ્લાની લાડી આવી. પાન ગલ્લા માટે પાન ગલ્લાની લાડી બેન પોતે જ્યારે વિધવા બેન પાન ગલ્લાનો પાઉચનો ધંધો કરે. અમારા કાંકરિયામાં કાર્નિવલ ચાલ્યું 5 દિવસ કાર્નિવલ ચાલ્યું 5 દિવસ. તમે બેન તમને સપને ક્યારે જોયું કે બેને આખા વર્ષમાં નહીં કમાતા ને એટલે 5 દિવસમાં એક પાનનો ગલ્લો લાડીને ત્યાં ગયા, પાણીના પાઉ વેચતા હતા. એટલે રૂપિયા 18,000 કમાયા. કેટલા? 5 દિવસની અંદર રૂપિયા 18,000 કમાયા, જે આખા વર્ષમાં બધા કમાઈ શકતા. આ નિગમ દ્વારા લાડી આપવામાં આવી એટલે પાન ગલ્લાને સામાન આપવામાં આવે. આ સિલાઈ મશીન જો તો રૂપિયા 7,000નું સિલાઈ મશીન છે, એ તમને મફત આપવામાં આવે, એને પાછું નહીં આપવાનું. એમાં 18 થી 20 વસ્તુ તમે પટાણ, ગાય પટાણ, એના પર એમ્બ્રોઇડરી કરો, સિલાઈ કામ કરો, બધી અમે ટેકનિકલ આપી એનો ઉપયોગ કરવો. તમે એ લઈને ઘેર મૂકી દો અને પછી દીકરાની થર્ડ પાર્ટી ગયું હોય બટાણ નાખો એટલું પૂરતું કરો, એનો કોઈ અર્થ નહીં. આ તમને વ્યવસાય માટે આપો. જ્યારે તમે ફોર્મ ભરો તો ત્યારે તમે કહો કે મને વ્યવસાય માટે આપો, કોઈ ઘરના ઉપયોગ કરવા માટે નથી આપો. કરો ઉપયોગ કરાય, ઘર માટે ઉપયોગ કરાય, એને વ્યવસાય સાથે કરવો જોઈએ. આજે સરકાર તમારા માટે પૈસા ના ખર્ચી હોય. જો આ સરકારની અનેક યોજનાઓ મેં કોઈ જન્મથી લઈને મરણ સુધી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જ્યારે આપણી બેન પ્રસૂતિ વય જવાની હોય, 2-3 મહિના બાકી હોય, આ સરકાર દ્વારા ₹15 ઘીના આપણે કહીએ ઘી આપણે પ્રતિનિધિ દવા ઘી ખવડાવવાનું, આ રાજ્ય સરકાર દ્વારા ₹15 દર મહિને એના ₹15 ચૂકવણી કરશે. એ પણ આપણે સરકારી દવાખાનું હોય, સરકારે નિયત કરેલા દવાખાનું ત્યાં જઈને આપણે એની તપાસ ચકાસણી કરાવી પડે. એ તો ખરું જ. જ્યારે જે સ્ત્રી હોય, જે બેન હોય, એ બેનને ડિલિવરી થવાની હોય અને દવાખાને દાખલ કરી હોય અને એનો ઘરવાળો એની જીવવા માટે 3-4 દિવસ ઘેર રહી ને, એટલે ભાઈ જ્યાં પણ નોકરી કરતો હોય એને ₹100 નક્કી થયો હોય, એ પૈસા જેટલા દિવસ ઘેર રહે ને એના પૈસા પણ રાજ્ય સરકાર ચૂકવે. આ કોઈને ખબર નહીં હોય, ખબર આવું કોઈ એ પૈસા પણ રાજ્ય સરકાર ચૂકવે કે ઘરવાળો જેટલા 3 દિવસ રજા રાખી હોય અને ₹150 રોજ હોય તો ₹150 લઈ કે ₹450 તમે જે રીતે દવાખાનામાં જે રજા લો એટલે દવાખાનામાં ડૉક્ટર દ્વારા તમને ચૂકવવામાં આવે. એને સરકાર ચૂકવે, ડૉક્ટર નથી, સરકાર એને ચૂકવે. આજે બીજે રોગની વાત કરી. બીજું, અત્યારે તમે પ્રથા થઈ ગઈ કે છોકરો ભણે એને ટ્યુશન રખાવવાનું. ટ્યુશન તો જોઈએ, ટ્યુશન હોય તો પાઠ થાય હોય, સમાજમાં એ થઈ ગયું. આ ટ્યુશન માટે પણ સરકારે મદદ કરતી હોય છે. તમારો બાબો એને એની ટકાવારી કે 60 કે 70% ઉપર લાવો એટલે બાળકને ટ્યુશન બી આપવામાં આવે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ટ્યુશન બી આપવામાં આવે. એ ફોર્મ ભરો તમે, તમારે બંધન ના થાય. બીજું કે એક જાહેરાત કરું કે 2012 ને 2013 આખું સચિવાલય ખાલી થઈ જવાનું. આખું સચિવાલય, કારણ કે 85% લોકો રિટાયર થઈ જવાનું. 85%, કારણ કે 1950માં ભરતી થયું હોય એટલે 60 વર્ષે વ્યક્તિ રિટાયર થાય સરકારના નિયમ પ્રમાણે. આ કહ્યું 11 આવતા વર્ષે બધા રિટાયર થઈ જવાના. એટલે આખા ગુજરાતનો વહીવટ કરવો હોય, કરતો હોય તો સચિવાલય કરતો હોય, સચિવાલય ખાલી થતું હોય તો વહીવટ ગુજરાતનો ના ચાલે. એટલે ગુજરાતનો વહીવટ ના ચાલવા માટે ભરતી કરવાના જ 50,000 કર્મચારીની ભરતી કરવાના જ. ક્લાર્કથી લઈને ઓફિસર સુધી ભરતી થવાની છે. એ માણસ તો ભાઈ વિદેશથી આવવાના નહીં, ગુજરાતમાંથી આવવાના. એમાં દલિતોને પણ લેવા પડશે ટકાવારી પ્રમાણે, ડૉક્ટર બાબા સાહેબ જે નક્કી કર્યા પ્રમાણે. પણ એના માટે આપણે મહેનત કરવી પડે. કોમ્પિટિશનનો જમાનો થઈ ગયો. આજે કોમ્પ્યુટર મોસ્ટ આઈટી થઈ ગયું. કોમ્પ્યુટર બધું પટ્ટાવાળા નોકરી ત્યારે કોમ્પ્યુટર પૂછે છે. એટલે પોલીસ વાળા પણ જમાદાર દંડો લઈ નીકળો એને કે કોમ્પ્યુટર લેવા તો એને
એટલે આપણા બાળકોને પણ કોમ્પ્યુટરનું શિક્ષણ આપો. એવું નથી કે ઘરમાં લઈ લો કોમ્પ્યુટર છે. આ સરકાર દ્વારા કોમ્પ્યુટરની પણ યોજના આવે. આપણા નિગમ દ્વારામાં પહેલી વાર આખા ભારત દેશની અંદર આ એક જ રાજ્ય એવું ગુજરાત રાજ્ય કે શિક્ષણ માટે નિગમ દ્વારા લોન આપવામાં આવે, ઉપરાંત લેપટોપ આ નિગમ દ્વારા આપવામાં આવે. પહેલી વાર આપણે લેપટોપ આપી દો, 100 લેપટોપ આપવાના આવે. અને તાજુભાઈ નક્કી કર્યું કે આ આવતા વખતે 1000 લેપટોપ આપણા સમાજમાં જવા જોઈએ. કોમ્પ્યુટરનો જમાનો થઈ ગયો. લેપટોપ, કોમ્પ્યુટર ઘરમાં હોવું જોઈએ. સરકાર આવી અનેક યોજનાઓ આપણા સમાજ માટે બનાવી. ક્યાં સુધી આપણે પેકેજ રહેવાનું, ક્યાં સુધી મજૂરી કરવાની, ક્યાં સુધી કડિયા કામ કરવાનું? આપણે સમાન બે રહીએ. જ્યાં મુસ્લિમ બેન ઘરમાં બેઠા બેઠા આપણે ચોકલેટ, હું તો કોમ્પ્યુટર વસ્તુને ખબર આંબલીની કોઈ કિંમત નથી કે આંબલી કહીએ અમદાવાદ. એક આંબલી તોડી એને કલરવાળી કરી એને ચોકલેટ લઈને વેચાય, 25 પૈસા વેચાય. 25 પૈસાની ચોકલેટ વેચાય. એ ઘરમાં બેન લાવો ને આંબલી, એ આંબલી એ 15-20 રૂપિયાની કિલો આંબલી લાવો, કેટલી ચોકલેટોનો વિચાર કરો. તમે આજે હું એવું કહું, મારા અમદાવાદ શહેરમાં પૂર્વમાં જાઓ, પટેલ વાણિયાની પૂર્વમાં તમે જાઓ તો પાપડ મળે. પાપડ, દેવ, વેફર ને લોકો ધંધો કરે. કેમ આપણે ના કરી શકીએ? આપણને પાપડ કરતા નહીં આવડતું, આપણને વેફર બનાવતા નહીં આવડતું, ચોકલેટ બનાવતા નહીં આવડતું, આપણને આવડતું, આપણે શરમ આવડતું. બાપા આવું ના કરે, કોઈ જોઈએ ધંધા માટે તમે શરમ ના કરો. 2 પૈસા તો કોઈ પૂછે કે 2 પૈસા તો આપણે પૂછે, કોઈ પૂછે આપણને તમે પૈસા ના હોય તો પૂછે કોણ? એટલે આપણે મહેનત કરવી પડે બહેનો ભાઈઓ, તમને પણ મહેનત કરો. અને બીજા સમાજની સૌથી ખરાબમાં ખરાબ હોય તો વ્યસન, દારૂ. અને અમારા મોટા ભાઈ બેઠા બિલ્ડર તો પોતે, એમને પૂછો કરિયાનો પગાર કેટલો? કરિયાનો 500-600 રૂપિયા કર્યો લઈ દે. કર્યો રોજના 500-600 રૂપિયા લઈ. એમાં આ યોજનામાં સૌથી વધારે દલિત સમાજ સંકળાયેલો. એક ઘરમાં 600 રૂપિયા થાય, મહિને કેટલા થાય ગણી નાખો. 18,000 રૂપિયા થાય, 18,000 રૂપિયા. જે 15માં દિવસ એમના ઘરે જાઓ ને ઠેકાણા ના હોય, લડતા હોય અંદર પેલી ખર્ચી લઈ આવો. ખર્ચી કહેવાય, ખર્ચી લઈ આવો. 2 દિવસ ખર્ચી આવો કે છોકરો બીમારી ના હોય, છોકરો બીમારી ના હોય, 200 રૂપિયા ખર્ચી લઈ આવો. અને ખર્ચી જાય ક્યાં? દારૂ ના ડૂબે. તો બહેનોને કહું, બહેનો આવા દારૂડિયા બસ્તી હોય, દારૂડિયા દીકરાઓને સબક આપવો જોઈએ. જો એ દારૂ પીતે તો તમારો દીકરો પીવાનો 102% પીવો, તમે ગમે તે કહો કે બાપા પીવો તો આપણે પીએ, શું વાંધો? એટલે આ સમાજની અંદર જો સૌથી દુશ્મન હોય તો દારૂ, જુગાર, એટલે રજવાડાના કામ હતા. મંદિરા કહેવાય, મંદિરા. એટલે ચોખ્ખા બધા જુગાર એ રજવાડા હતા. આપણે રજવાડા નહીં આપે. આપણે સમાજનું ભલું કરવું, આપણા બાળકને ભણાવો, બાળક ભણીને આગળ વધો. ડૉક્ટર બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આપણે કયું સૂત્ર લેવાનું હતું? દીકરાઓ ભણાવો. આપણે સમાજમાં સંઘર્ષ તો કરીએ છીએ, આપણે એમને સંઘર્ષ કરીએ છીએ. દીકરી ભણાવવાની હોય, આ સરકાર દ્વારા દીકરી મોટી થઈ એના પરિણામની ચિંતા કરે. બાપા વિચાર કરે કે દીકરી મોટી થઈ પરિણામથી પૈસા કરી રહે. 12,000 સરકાર ચિંતા કરે. માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચિંતા કરે. અમારે એવું કે નરેન્દ્રભાઈ મોદી મામા બની મામેરું બોલવા જાય. નરેન્દ્રભાઈ મોદી મામા બની મામેરું પડે. રૂપિયા 5,000 રૂપિયા રાજ્ય સરકાર આપે. 5,000 રૂપિયા ફ્રી કરીને 5,000. આપણી દીકરી પહેલે મામેરા કરીને 5,000 રૂપિયા અપાવે. 2,500 રૂપિયા રોકડા આપવામાં આવે ને 2,500 રૂપિયાના બોન્ડ આપવામાં આવે. આ રાજ્ય સરકાર આવે. બીજું, આપણી દીકરી કે આપણો દીકરો અન્ય જ્ઞાતિમાં, આજે હવે તો જ્ઞાતિનું રહ્યું નહીં. મને ખબર, રાજકોટનો દીકરો સુરતમાં પડ્યા, સુરતનો દીકરો મહેસાણા પડ્યા, સુરતનો એ નવસારી પડ્યા, એવું ચાલુ થયેલું. કોઈ જ્ઞાતિ કોઈ મોટા સમાજ જેવું કોઈ રહ્યું નહીં. પટેલ મણીમાં એવું કે હવે દીકરી જાય દીકરી આવે જ આપણે. એના માટે પણ સરકારે યોજના કરી. ખબર છે આપણે પરિસ્થિતિ અમારા સમાજની અંદર કે દીકરી હોય અને કોઈ વાણિયા કે પટેલના દીકરા જેવો થયા એટલે એના લોકો ધુતકારે. અથવા આપણો દીકરો કોઈ વાણિયા પટેલની દીકરી ગયા હોય તો ધુતકારે. અને રાજ્ય સરકાર એની પર ચિંતા કરી. ત્યારે બેને ધુતકા કરી આત્મહત્યા ના કરી લે દીકરો દીકરી. કારણ પછી નદીમાં જપલાવો, એમના સમાજ સ્વીકારતો નહીં. પ્રેમ કરતા તો કરી લીધો પ્રેમ. એના માટે રાજ્ય સરકાર ચિંતા કરે. ₹50,000 કેટલા?
રૂપિયા આંતરરાષ્ટ્રીય લગ્ન માટે રૂપિયા 50,000 રાજ્ય સરકાર આપે. 50,000 રૂપિયા કે બે પતિ પત્ની ભેગા થયા, નવું લગ્ન કર્યું હોય, નાનું ઘર લે, ભાડે મકાન લે, કે કામ ધંધો કરે, પોતાનું કુટુંબ બીજા લેવા. આ રાજ્ય દ્વારા અનેક યોજનાઓ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આપણે તમારી ચિંતા કરતા હોય તો અહીંયા બેઠેલા તમામે આપણે ચિંતા કરવી જોઈએ કે આપણે ભેગા થઈ આ સમાજની આપણે કાળજી લેવી જોઈએ. ખાલી બાબા સાહેબના, ડૉક્ટર બાબા સાહેબના નામો લેવા નથી કે તમારું ભલું નહીં દઈએ આપણે સાચું કહેવું પડે, કરવું હોય તો કરવું પણ કેવું પડે. આ સમાજનું ભલું થાય, ભગવાનને પ્રાર્થના કરું કે ઈશ્વર કે આ સમાજને હંમેશા કિનારો રાખે તો પણ અમારે જાગર, આ સમાજ જાગર અને દુશ્મનો ભાગર મારો સમાજ ઊભો થાય અને મારી દીકરીઓ આજે માનભેર સમાજમાં જીવી જશે. આજે માનભેર જીવી જશે. આજે અહીંયા સુરતમાં મારું અહીંયા બોલાવી મારું સન્માન કર્યું. મેં સાથે મારો ખૂબ આભાર માનું. ભારત